પવિત્ર માસ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને કોઈ મહાદેવની ભક્તિમાં લીન થઈ ગયું છે. જપ તપ અને વ્રતના ગણાતા શ્રાવણ માસમાં ફરાળમાં મેનુમાં લોકો ફ્રૂટને સામેલ કરી રહ્યા છે. શ્રાવણ મહિનાની શરૂ થતાં જ ફ્રૂટની ડિમાન્ડ વધી ગઈ છે. એમાં પણ વધારે કેળાની ડિમાન્ડ વધી છે. શ્રાવણ મહિનામાં વ્રતનું મહત્વ ખૂબ વધારે છે. એકટાણા ઉપવાસ કરનારાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે ઉપવાસ અને એકટાણા કરતા લોકોમાં ફ્રૂટની ડિમાન્ડ વધી છે. હેલ્થ કોન્શિયસ લોકો તળેલી વસ્તુઓ ખાવાના બદલે ફ્રૂટ ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. લોકો મહાદેવને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના ફ્રૂટ અર્પણ કરતા હોય છે, જેમ કે સફરજન, કેળા, પેરું સહિતના ફ્રૂટ અર્પણ કરે છે. પણ સૌથી વધારે કેળાની માંગ રહે છે. કેળા એક એવું ફ્રૂટ છે કે જે નાના માણસોથી દરેક લોકો લઈ શકે છે, જેથી કેળાની માંગ સૌથી વધારે જોવા મળી રહી છે. ત્યારે ફ્રૂટના ધંધાર્થી પાસેથી જ જાણીએ કયા ફ્રૂટની કેટલી માંગ વધી છે અને શ્રાવણ મહિનામાં કયું ફ્રૂટ વધારે ચાલે છે. આપણે વીએમ ફ્રૂટ કંપનીના નામે ચાલુ છે. આપણે જો મારા કમિશનની પેટી છે 30-35 વર્ષથી. પેલા મારા ફાધર અમારા ગોડાઉનમાં બધું ફ્રૂટ પકાવતા એમ કરતા. એ પછી આપણે ફ્રૂટની હોલસેલ પેટી છે. કમિશન ખેડૂતનો માલ આવે. એમાં ફ્રૂટની માંગ તો આમ ગણો તો અત્યારે દિવસે દિવસે વધતું જાય છે, કારણ કે માણસો વધારે પડતું ફરાળમાં ફ્રૂટનો ઉપયોગ કરે છે. એમાં ખાસ કરીને કેળા. જો કે કેળાની સિઝન જ અત્યારે કહેવાય. સાચી સિઝન અત્યારે જ ચાલુ થાય, અષાઢ મહિનાથી દિવાળી સુધી આ કેળા ચાલે. કેળા ગુજરાત આખા વાળી આવે. ગુજરાત મીન્સ મતલબ નડિયાદ, આણંદ ડિસ્ટ્રિક્ટ, બોરસદ, પેટલાદ, પછી ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ઝઘડિયા, એ બધો કેળાનો વાવેતરનો વિસ્તાર છે. ભાવ અત્યારે ઉપર 400 થી 500 રૂપિયા મણનો ભાવ છે. એમાં દાંડલા સાથે આવે, દાંડલા નીકળી જાય, 2-3 કિલોનું વેરિએશન આવતું હોય. એનું પકાવવાનો ખર્ચ કોસ્ટ રોડમાં જાજુ છે. અહીંથી રિટર્ન ગાડીઓ મોકલતા હોય. પહેલાંની જેમ આડેધડ કોઈ ફ્રૂટ જેમ તેમ આવતું હવે એવી રીતે નથી. બહુ સેફ્ટીથી ફ્રૂટ આવે. જો કે કેળા એ રીતે આવે. કિલો 10 રૂપિયાનો એની ઉપર ખર્ચો થઈ જાય છે. કોઈ સફરજન ચડાવે, કોઈ પેર ચડાવે, કોઈ કેળા ચડાવે. વધારે પડતો કેળાનો ઉપયોગ થાય. નાનો માણસ કેળા લઈને એનું ફરાળ કરી શકે.